નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ હંમેશા નોખી વાત લઈને આવે છે. આંતરરાષ્ટ્રીય બાબતો અને વેપાર ઉદ્યોગની બાબત એ એમનો વિશેષ એમનો અભ્યાસ છે અને એના વિશે આપણા દર્શકોને જ્યારે જ્યારે એ વાત કરે છે ત્યારે કંઈક નોખી વાત હોય છે. રૂટીનમાં એ પડતા નથી. અમે ગિરીશભાઈને ઘણી વખતે કહીએ ત્યારે ગિરીશભાઈ કે કંઈ નોખું હોય તો આપણે જોડાઈશું, બાકી છે ને એમનેમ જોડાવાનો કોઈ અર્થ નથી. બાકી રૂટીન બાબતો તો બધા કરે અને ગોદી મીડિયા જે કરે એ આપણે નથી કરવું. એટલે કંઈક નોખી વાત લઈને આવે છે અને ઓપેકમાં પડી તકરાર. કારણ કે સાઉદી અરેબિયાનું જે ડોમિનેશન હતું એ ડોમિનેશન એ યુએઈ એમાંથી નીકળી જાય તો કેવું, એની કેવી અસરો થાય, ભારત ઉપર કેવી અસરો પડે, ત્યાંના જે ક્રૂડ ઓઇલ છે એના કેવા કેવા ઉત્પાદનો છે. કારણ કે ગિરીશભાઈ પાછા ટેકનોક્રેટ પણ છે, કાયદાના જાણકાર પણ છે, ભણેલા ગણેલા છે. એટલે આમ આપણે ત્યાં ફેક ડિગ્રીઓ વાળાઓ મોટા સાહેબો હોય છે પણ એ તો સાચી ડિગ્રીઓ વાળા છે, સાયન્ટિસ્ટ પરિવાર ધરાવે છે. એટલે ગિરીશભાઈ આજે આપણી સાથે જોડાયા. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આજે જે વાત આપ લઈને આવ્યા છો એ વાત જરા માંડીને કરો, કારણ કે આપણા દર્શકો એ તમારી નોખી વાત બહુ પ્રેમથી સાંભળે છે અને એના વિશે ચિંતન મનન કરીને એ વેપાર ઉદ્યોગને ખૂબ ઉપયોગી થાય છે, સામાન્ય પ્રજાને પણ ખૂબ ઉપયોગી થાય છે. એટલા માટે એનો આદર કરે છે. ગિરીશભાઈ. જી ડોક્ટર સાહેબ, કાલે એવા સમાચાર આવ્યા કે ઓપેક માંથી 1 મે 2026 યુએઈ નીકળી જવા માંગે છે. હવે ઓપેક બેઝિકલી શું છે? 1960 અમેરિકા, યુએસ, યુકે અને નોર્વે મળીને જ્યારે તેલ ઉપર બધો છૂટું છવાયું હતું એના પર ધબધબો કેમ રાખવો, એટલે એમાંથી યુકે ને નોર્વે તો કઈ તેલ બેલ એટલું બનાવતા નથી, પણ એ સંસ્થા ઉપર કેમ કબજો લઈ લેવો? કારણ કે સાથે સાથ ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ પણ અમેરિકન જ હતી અને એ લોકોની જ મોનોપોલી હતી કે બીજું કોઈ એની અંદર પડે નહીં, અને એ લોકો અત્યાર સુધી સાચવ્યું. હવે સોરી, ઓપેકમાં તમે જુઓ તો 1960 ઈ બન્યું હતું ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. હવે એમાં ઓપેક અને ઓપેક પ્લસ અને એક નોન ઓપેક, એ 3 ભાગ બનેલા હતા. હવે ઓપેકમાં કોણ કોણ હતા? અલ્જીરિયા, ઇક્વેટોરિયલ ગિનિયા, લીબિયા, નાઇજીરિયા, ઈરાક, ઈરાન, કુવેત, સાઉદી અરેબિયા, કોંગો અને ગેબોન. એમાંથી ગેબોન વહેલું નીકળી ગયું. પછી ઓપેક પ્લસ જે હતું એમાં રશિયા, મેક્સિકો, વેનેઝુએલા અને કઝાકિસ્તાન. હવે ઓપેક પ્લસ ની અંદર તો અમેરિકાના સપોર્ટમાં એકે ઉભો રહે એમ ત્યાં છે નહીં, એટલે ઓપેક પ્લસ ને તમે માઇનસ કરી નાખો. હવે આમાં કેવું હતું કે ઓપેક બનાવ્યા પછી એનો કબજો એટલા માટે રાખવાનો હતો કે દુનિયાની ડોલરમાં જ્યારથી પેટ્રોલનું થયું ત્યારથી ઈ નક્કી કરતા કે ભાઈ જો ભાવ સ્ટેબલ રાખવા હોય તો પ્રોડક્શન એકાદું ઓછું કરવાનું ડિક્લેર કરે એટલે પાછા ભાવ વધે. એટલે એ લોકોએ આખી માર્કેટ મોનોપોલી એવી રીતે કંટ્રોલ કરેલી હતી. પણ એમાં અલ્ટિમેટલી લાભ કોને થતો હતું? યુએસએ ને, કારણ કે એને પેટ્રોલ ડોલરમાં પેટ્રોલ ડોલર જે કન્વર્ટ કરાવ્યા હતા કે તમારે જે વેચવું હોય એ ડોલરમાં જ વેચવાનું. હવે એની અંદર વેનેઝુએલા અને નાઇજીરિયા એ લોકો પાસે વન ઓફ ધ બેસ્ટ ઓઇલ લેખાય છે. હવે એની અંદર શું છે? ઓઇલની અંદર 4 કેટેગરી છે. એક તો ડેન્સિટી ને ગ્રેવિટી એના બેઝિક થી મપાય કે ભાઈ ડેન્સિટી ગ્રેવિટી જેટલી સારી હોય એ પ્રમાણે એના ભાવ નક્કી થાય. એમાં સ્વીટ અને સોર એટલે મીઠું અને કડવું એ 2 તેલ હોય છે. એમાં પાછો એક લાઇટ હોય અને એક હેવી હોય. હવે હેવી સ્વીટ જે ઓઇલ છે એ જે કન્ટ્રીઝ પાસે છે એને શું છે? રિફાઇનિંગ ખર્ચો ઓછો થાય અને માલ વધારે નીકળે. એટલે તમે જુઓ તો બેઝિકલી ક્રૂડમાંથી જ બધું બની રહ્યું છે. એમાં તમે આપણે ચાર્ટ દેખાડ્યો જેમાં પહેલું ઉપરથી 25 ડિગ્રીથી 360 ડિગ્રી સુધીનું જેમ જેમ ગરમ થાય એ પ્રમાણે પ્રોડક્ટ નીકળતા જાય. એટલે સૌથી 25 ડિગ્રીમાં પેલા ગેસ નીકળે, પછી પેટ્રોલ નીકળે, એટલે આવી રીતે પછી નાફ્તા નીકળે જેમાંથી પ્લાસ્ટિકના બધા પ્રોડક્ટ્સ બને છે એને ગેસ ક્રેકર વાપરીને. એટલે આ જે બધી સિસ્ટમ્સમાં છેલ્લે તમારે સેકન્ડ હેન્ડમાં 360 ડિગ્રીમાં બ્યુટામિન નીકળે જે ડામર હોય. એટલે આ બધા પ્રોડક્ટ જે તમે વાપરો છો એ બેઝિકલી એનો રો મટીરિયલ ક્રૂડ છે. હવે આની અંદર જે લોકો પાસે સારું હતું એ લોકો પોતાની મોનોપોલી ન કરી લે એટલા માટે આ ઓપેકે પોતાનું બંદોબસ્ત રાખ્યો હતો. ભાઈ ઓપેક નક્કી કરે.
પણ એની અંદર પછી જયારે ક્યારથી ખ્યાલ આવ્યો તો એમાં સૌથી પહેલો નીકળી જવા વાળું હતું 2019માં કતર. એને કીધું ભાઈ મારી પાસે તો ગેસ છે, હું તમારા કોઈ નિયમ માન. એટલે કતર નીકળ્યો ત્યારથી યુએઈ અને આ લોકોએ એમનો થોડો ડિસ્પ્યુટ ઉભું થયું હતું. 2024માં એંગોલા નીકળી ગયું, કારણ કે ફ્રાન્સને એ લોકો દાદાગીરી કરતા હતા કે તેલ મોકલશો અમને, વેચશું અમે. આ જ પરિસ્થિતિ ઈરાકની છે. ઈરાકનો બધો તેલ વેચે છે અમેરિકા, અને એમને ખર્ચા પેટે પૈસા આપી રહ્યો છે. એટલે ઈરાકની અંદર બી બહુ વહેલું મોડું ફાટું નીકળે અને કદાચ ઈરાક પાછો પોતાને એમાંથી કાઢી જાય, એ પણ સંભાવના છે. હવે યુએઈએ જેવું ડિક્લેર કર્યું કે 1 મે થી અમે લોકો ઓપેકના મેમ્બર નથી, આ ભયંકર પરિસ્થિતિ ઊભી કરશે કે હવે દુનિયા માટે અચ્છે દિન આને કી સંભાવના રહી કે હવે કોઈનો પ્રાઇસ કંટ્રોલ ઉપર ઓપેકનો કોઈ દબદબો રહેશે નહીં. આની અંદર લાભ ઈ થશે કે જે કન્ટ્રીના સંબંધો જેના સાથે સારા હશે ઈ એનો ઓઇલ પ્રોડ્યુસ નેગોશિએટ કરી અને કેટલી ક્વોન્ટિટીમાં કેવી રીતે એગ્રીમેન્ટ કરે છે. એટલે હવે ઓપન બજાર થઈ ગઈ છે જેનો કંટ્રોલ કોઈની પાસે નથી. એટલે આ એક સારા સમાચાર છે કે આની અંદર તમારે હવે જે કંટ્રીઓને જે મેજર કન્ઝ્યુમર છે, જેમ જપાન છે, ચાઇના છે, આપણે છીએ, હવે એની અંદર ઓમ તમે જોવા જાવ તો બે પોઝિશન કેવી છે કે ઓપેકના લગભગ 39% અને ઓપેક પ્લસના 49%. 1%ની અંદર જ બાકી દુનિયા રમી રહી છે, જેમાં મલેશિયા જેવા કન્ટ્રી છે, ઇન્ડોનેશિયા છે. એટલે એક પરિસ્થિતિ એવી આવીને હવે ઊભી રહી ગઈ છે કે આમાં અંદર જેટલો લાભ લેવાશે એટલા એ લોકો કન્ટ્રીઝ લઈ શકશે. હવે વેનેઝુએલા મદુરોને ઉપાડ્યા પછી અમેરિકાએ પોતાના કંટ્રોલમાં રાખ્યો છે, પણ એટલો કંટ્રોલ આવતો નથી. નાઇજીરિયાની અંદર સારામાં સારું તેલ હોવાથી તમને ખ્યાલ હતો એ કન્ટ્રીને કોઈ દી આ લોકોએ સ્ટેબલ થવા દીધો નહીં. જેવો એ લોકો એમ કીધું કે ભાઈ રિફાઇનરી અમે બનાવશું, અને ઓલમોસ્ટ હવે તૈયાર થઈ ગઈ છે, કદાચ 2 મહિનાની અંદર નાઇજીરિયાની રિફાઇનરી તૈયાર થાય છે, નડે છે, તો એ લોકોએ બોકો હરામ જેવા આતંકવાદીઓને ઉભા કરી અને ત્યાં ડિસ્ટર્બન્સ કરવાનું શરૂ કર્યું છે. એ જ પરિસ્થિતિ તમે જુઓ તો કુવેતની અંદર થઈ. એટલે આ લોકોની બદમાશીઓ જે હતી ને હવે ખુલ્લી પડી ગઈ છે કે આ લોકો તેલ ઉપર દબદબો રાખવા માટે જ આપણને સ્થિર થવા નથી દેતા. કુવેતની અંદર તમે જુઓ તો ગિરીશભાઈ એક સેકન્ડ, આ બદમાશી એટલે કોની? અમેરિકાની, યુરોપની? આ ભાઈ ઓપેક પેદા કરવા વાળું કોણ? યુએસએ, યુકે અને નોર્વે. એ લોકો ભાવ પણ નક્કી કરે, ક્વોન્ટિટી પણ નક્કી કરે અને ક્વોલિટી પણ નક્કી કરે. જ્યારે એમનો એમાં અંદર કોઈ રોલ નહોતો, પણ એ વખતે રિફાઇનરીઓ અમેરિકા બનાવી શકતું હતું, એટલે એ રિફાઇનરીમાં જે મદદ કરતો હતો એ પ્રમાણે એની કન્ડિશન રાખી, અને એને આફ્રિકા બધી દુનિયામાં એ જ કર્યું છે કે ભાઈ હું રિફાઇનરીઓ તમને નાખી દઉં પણ કન્ડિશન મારી હોય. એટલે ઓપેક બન્યું ત્યારે એવું હતું કે ભાઈ નવું હતું. 1960માં બધા એટલા બધા ટેકનોલોજી રીતે અવેર નહોતા કે એટલા એડવાન્સ નહોતા, એટલે અમેરિકાએ એનો લાભ લીધો. પછી એને આ સંગઠન બનાવડાવ્યું. સંગઠન એટલા માટે કે મારા કંટ્રોલમાં રહે, કે ઓપેક જયારે નક્કી કરે. એનો જીવન કિસ્સો 2004ની અંદર રશિયાનું હતું. રશિયાએ જયારે એમ નક્કી કર્યું કે $32 હું મારા ડેવલપમેન્ટ માટે વાપરીશ, ત્યારે એ લોકોએ ઓચિંતા $148 બેરલના ભાવ કર્યા અને $32 રશિયાના સાયફન થઈ ગયા. એટલે એ વખતના ખાર અત્યારે રશિયા બહુ વ્યવસ્થિત રીતે કાઢી રહ્યું છે. તમે જુઓ તો ચાઇના એની મદદે આવ્યું છે. ચાઇના કન્ઝ્યુમર છે, રશિયા સપ્લાયર છે, એટલે એ લોકોએ પોતાનું એક અલગ ગોઠવી લીધું. હવે રશિયા, મેક્સિકો અને કઝાકિસ્તાન એ જે ઓપેક પ્લસમાં હતા એમાંથી એકે હવે અત્યારે અમેરિકાના કંટ્રોલમાં નથી, એટલે એ આખો વિભાગ અલગ થઈ ગયો. યુએઈ, કતર નીકળી ગયા પછી કતરની ડેવલપમેન્ટ થઈ, કારણ કે કતર ઓપેકના કોઈ નિયમ માનવા નહીં, ગેસમાં હતો એટલે એને પેટ્રોલિયમના કોઈ નિયમ લાગુ પડતા નહીં. આનો લાભ જોઈ અને હવે જે પરિસ્થિતિ થઈ કે ભાઈ તું રિફાઇનરી ચલાવી દે, અમને અપગ્રેડેશન કરી દે અને અમને હથિયાર આપ, અમને બચાવ કર, પણ આ બધો ષડયંત્ર હતું એ હવે ખુલ્લું પડ્યું. એટલે ગલ્ફના કન્ટ્રીઝ તો હવે આઝાદ થવા માંગે છે, કારણ કે તેલ એ લોકો પાસે છે 49%, અને રૂલ કરે અમેરિકા કે રૂલ કરે ઇંગ્લેન્ડ કે રૂલ કરે ફ્રાન્સ, આ પસંદ નથી. અને એ લોકોની પરિસ્થિતિ યુક્રેનના વોર પછી અત્યારે તમે જુઓ તો અમેરિકા ભેગો નાટો પણ નથી. નાટો ફસાઈ ગયો છે કે ગેસ જોઈએ તો કાંઈ ને કતરથી કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને કાં રશિયાથી કરવું પડે. એટલે હવે યુક્રેન ઉપર પ્રેશર વધારી, હંગેરીની અંદર સરકાર ચેન્જ કર્યા પછી ગેસ રિલીઝ થવા માંડ્યું છે, એટલે યુકે પોતાની દુકાન સાચવી લીધી. હવે અમેરિકા અને ઇઝરાયલ જ એકલા પડતા જાય છે ને આ પરિસ્થિતિઓ વ્યવસ્થિત રીતે આવી છે. જો યુદ્ધની અંદર પહેલા અમેરિકા અને ઇઝરાયલને ખોખલો કર્યો ઈરાને, યુક્રેનની અંદર હથિયારો અપાવી અને એના હથિયારો ખાલી કરાવ્યા, પછી એ લડી શક્યો નહીં, ત્યાં ઈરાને એના પર હુમલો કર્યો, એટલે ફિઝિકલ વોરનો પોર્શન ચાલ્યો. પછી આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ જે રીતે ચાઇના પોતાનું લોન આપીને જે ડોમિનેશન વધાર્યું એના અંદર લગભગ આફ્રિકન કન્ટ્રીઝ એના લોન લેવામાં આવી ગયેલા છે. એટલે ઇકોનોમિકલી તમને લડાઈને બહાર નથી કાઢ્યા, તમને પેલા ખોખલા કર્યા, પછી તમને
ઇકોનોમિકલી કબજો લઈને તમને ત્યાંથી રવાના કરે. હવે છેલ્લો જે ફટકો હતો આ OPEC નો આવ્યો. એટલે તમે જુઓ કે જેની દાદાગીરી હતી એનો મતલબ પાછળથી કંઈક પ્લાનિંગ ચાલી જ રહ્યું હતું. અને રવૈયો એવો હતો કે જેમ આપણા સાહેબે કલકત્તામાં કીધું કે ભાઈ વિશ્વાસની વાત છે અને ભયની વાત છે. ભય અને ભરોસો. તો ભય તો હવે ખતમ થઈ ગયું, કારણ કે ભરોસોમાં ચાઇના, રશિયા અને ઈરાને દેખાડ્યું કે ભરોસો કરવા જેવું છે, ભયથી ડરવા જેવું નથી એમ. એટલે આપ હવે જે પોઝિશનો ક્લિયર થતી જાય છે. યુએન ની અંદર જેમ ડીલિંગ કરી, ઈરાને દાદાગીરી કરી, એને એમ હતું કે હું કદાચ કુવા ખતમ કરી દઉં તો સ્ટેટ ઓફ હોર્મોન્સ માંથી દાદાગીરી ઈરાનની ઓછી થાય, પણ એ મિસફાયર થયું. હવે તો જાપાન જેવા કન્ટ્રી પણ યુઆનમાં પેમેન્ટ કરવા માંડ્યા. ગલ્ફ કન્ટ્રીઝે કહી દીધું. ઓમાને એમ કીધું, એને જેવું કીધું કે સ્ટેટ ઓફ હોર્મોન્સમાં તમારી દાદાગીરી નહીં ચાલે. તો કતાર સાથે ઈરાને એગ્રીમેન્ટ કરી કે ભાઈ અમારા બે નો ઈ ગલી છે, એટલે અમારા બે ના આકરે છે. અને કતાર વોઝ હેપી, કારણ કે કતાર OPEC નો મેમ્બર તો વહેલો નીકળી ગયેલું છે. અંગોલાની અંદર ફ્રાન્સની દાદાગીરીથી કંટાળીને અંગોલાએ વહેલું 2019 નક્કી કર્યું કે હું તમારા ભેગો નહીં રહું. મલેશિયા નથી, મલેશિયા પોતાનું તારે એમ તેલ વેચી રહ્યું છે. એટલે હવે જે ઇન્ડિપેન્ડન્ટ થયું, બજાર ખુલી ગઈ છે. હવે તમે જો કે ઓપન માર્કેટ આવી તો જે કન્ટ્રી સાથે તમારા સંબંધો હશે ઈ તમને તમારા ભાવે તેલ આપી શકશે, તમે નિગોશિએટ કરી શકશો. અને બ્રિક્સના પેમેન્ટની સિસ્ટમ ચાલુ થઈ ગયા હતી. હવે ડોલરનું ડોમિનેશન ઓમે ખતમ થઈ ગયું છે. જી, એટલે આમાં સૌથી મોટો ફટકો યુએઈ નીકળી જવાને કારણે અમેરિકાને પડે એમ છે, એવું તો બહુ સ્પષ્ટ થઈ ગયું. પણ ભારતને શું લાભ થાય? ભારતની પ્રજાને શું લાભ થાય? ભારતને તો એવું લાભ છે કે ભાઈ માલ તો મદારી જ ખાશે. તમારે સસ્તું પડશે તો તમને તો કોઈ લાભ મળે. તમે રશિયા સસ્તું આપે કે પછી હવે OPEC કન્ટ્રીઝ આપે, એનો લાભ પબ્લિકને દેવાની તમારી કેટલી નિયત છે એ તો પબ્લિક નક્કી કરે. કારણ કે જો મારા મિત્રો સાવકાર થતા હોય છે, રશિયા સસ્તા ઓઇલમાં પણ થયા, અને તમે રૂપિયા શેના માટે ભેગા કર્યા અને પછી ક્યાં વાપરે એનો હિસાબ તો તમે કોઈને દેવા માટે બંધાયેલા નથી. એટલે જો પબ્લિકને રાહત દેવી હોય તો એમ તમે સમજો કે તમારી ઇકોનોમી જે પ્રમાણે ક્રૂડના રેટ આવશે, હું મારો એવો અમુક પેટ્રોલિયમ એક્સપર્ટોથી વાત કરી કે લગભગ એનું આવીને $70-75 પર બેરલ આવીને એક ફિક્સ ભાવ આવીને બેસી જશે. કારણ કે હવે કોમ્પિટિશન થઈ છે. જેની પાસે એક્સટ્રેક્શન વધારે હશે એમ કહે છે કે સસ્તું વેચો, કારણ કે હવે પ્રોડક્શન ડિમાન્ડ સપ્લાય નું બેઝિક નિયમ લાગુ પડી જશે આની અંદર. અત્યારે તો એમ હતું કે ભાઈ અમેરિકા નક્કી કરે, OPEC નક્કી કરે કે ભાઈ હવે આપણે ભાવ ઓછા થાય છે તો પ્રોડક્શન ઓછું કરો, અને આપણે જોતા કે રાતોરાત જેવું OPEC જાહેર કરે કે પ્રોડક્શન અમે 10% ઓછું કરીએ છીએ એટલે તમારું 15% ભાવ વધી જતું. એટલે ઈ પોઝિશન પણ જતી રહે છે. ઓપન માર્કેટ થઈ ગઈ છે. હવે તમે એનાથી કેટલા સંબંધ સારા જે કન્ટ્રીઓથી રાખ્યા હશે એ તમને કેટલો લાભ આપવા માંડે છે, તમને કેટલી પ્રાયોરિટી આપે છે. કારણ કે દુનિયાના બે મોટા કન્ઝ્યુમર તો ખાલી જાપાન ને ચાઇના જ બેઠા છે. ઈ લોકો માલ ઉપાડ્યા પછી તમને તમારા કેટલા મીઠા સંબંધો હતા, ને જેમ રશિયાએ તમને છેલ્લે સુધી મદદ કરી, પણ ઇઝરાયલ ગયા પછી રશિયાએ તમારો ઈ જે સિસ્ટમ હતી કાઢી નાખી કે ભાઈ હવે કન્સેશનલ રેટમાં નહીં મળે, પણ તમને મળશે પણ મારા બજારના ભાવ. એટલે આ તમારો ડિપ્લોમેટિક જે બધું જે કદડો છે ને એ હવે ખબર પડશે કે આમાંથી ગેસ નીકળશે કે ડામર નીકળવાનું છે. કારણ કે છેલ્લે તમારા સંબંધો રિલીઝ કરશે, અને ઈ મળ્યા પછી પણ એને લાભ રિલાયન્સની રિફાઇનરીને થશે કે પબ્લિકને કોઈ રાહત મળશે એના ટેક્સેશનની અંદર, ઈ ભવિષ્ય બતાડશે. પણ ધેટ ડિપેન્ડ્સ ઓન કે ભાઈ ગવર્મેન્ટની નિયત કેટલી ચોખ્ખી છે. ગિરીશભાઈ, આપણે જોયું કે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના બેરલના ભાવ જે હતા એ મોદી સરકાર વખતે તો ઘણા બધા ડાઉન ગયા, અને છતાં મોદી સરકારે સામાન્ય પ્રજાને, નાગરિકોને એ લાભ છે ને પહોંચાડ્યો નહીં. તો એ નાણાં ગયા ક્યાં? બીજું, એમણે છે ને રિલાયન્સને લાભ અપાવ્યો, લાભ ખટાવ્યો એમ કહીએ તો ચાલે. કારણ કે રશિયાથી રિલાયન્સ પણ એ જ રીતે ડિસ્કાઉન્ટ રેટથી, હું જો ભૂલતો ન હોઉં તો $16 પર બેરલ એ ડિસ્કાઉન્ટ આપણને મળતું હતું કે એટલા ઓછા ભાવે રશિયા છે ને લઈ આવતું હતું. પણ ભાઈ સાહેબને કાં તો એબ્સેન્ટ ફાઇલ નડી ગઈ અને ઇઝરાયલ જવું પડ્યું, અને ત્યાં જઈને પાછું ફાધરલેન્ડ મધરલેન્ડ કર્યું. એટલે રશિયાએ તો જેને હવે ઘસીને ના પાડી દીધી કે ભાઈ હવે તો અમારા રેટથી તમારે જેને આ ક્રૂડ ઓઇલ લેવું પડશે, પેલું ડિસ્કાઉન્ટ નહીં. એટલે રશિયા પણ હવે આપણો ભરોસો નથી કરતો. પણ સાહેબ આમાં એક કેચ છે. મારા મોટા સાહેબ એ છે ને ગલ્ફ કન્ટ્રીમાં જાય છે અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને ગળે મળીને કે છે મારા ભાઈ છે, બીજાઓને ગળે મળીને કે છે મારા ભાઈ છે,
આ ભાઈઓ મદદ કરશે ખરા આપણને? કારણ કે સાઉદી અરેબિયા અમેરિકાના ઈશારે અત્યાર સુધી જે ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન છે એ ઓપેકની મારફત કંટ્રોલ કરતું હતું, અને મને લાગે છે યુએઈ એમાંથી નીકળી જાય છે એટલે યુએઈ પોતે નક્કી કરશે, કારણ કે યુએઈ ની પાસે તો કેપેસિટી છે ચિક્કાર. એટલે એ સંજોગોની અંદર આપણું શું થશે મને ચિંતા એની છે. અંધભક્તોને સમજાય કે ના સમજાય, આપણે આ અર્થતંત્ર તો સમજવું પડશે. હિન્દુસ્તાનની એક જ રિફાઇનરી વર્લ્ડની મોટામાં મોટી રિલાયન્સે બનાવી, આપણે માનીએ છીએ, પણ એની જગ્યાએ ઓલરેડી આપણી પાસે બીજી 12 રિફાઇનરીઓ આઈઓસી ની છે, બીપીસી ની છે, છેલ્લે નાયરાએ નાખી. એટલે ઈ બધી રિફાઇનરીઓને દબાવી અને રિલાયન્સને ઉપાડ્યો તો આપણે બધી કન્ડિશન્સમાં જોઈ છે. જેટલા પણ પબ્લિક અંડરટેકિંગ હતા એને બધાને દબાવ્યા પછી જ પ્રાઇવેટોને લાભ મળ્યા છે. એ તો આપણે ઇતિહાસમાં જોઈ લીધું છે. હવે ઈ જો કમાશે તો એમને સાવકાર બનાવવાની હોડમાં આપણે લાગવાના છીએ કે ઈ બેનિફિટ પબ્લિકને મળશે, ઈ તો નક્કી કરશે. તમે રેલવેનો એક્ઝામ્પલ લઈ લ્યો, અમે ઘણીવાર એમનાથી વાત કરતા, નોર્થ ઈસ્ટની અંદર રેલવે જેટલું કમાતો આજે 13 રૂપિયા પર કિલોમીટર હાલવા છતાં પણ એ લોકો ટિકિટમાં 2 રૂપિયા કિલોમીટર જ ચાર્જ કરતા. એનું કારણ હતું કારણ કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હતું. આજે તમે અહીંયા અમદાવાદનો કેસ જોઈ લો કે તમારી જે ટ્રેનો ચાલે છે એની અંદર અમદાવાદ બોમ્બેની વચમાં જે તેજસનો ભાવ છે, જે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે, અને સામે તમારી ડબલ ટેકર ચાલે છે એની અંદર 10 ગણો ભાવમાં ફરક છે. બે એક જ વખતે પહોંચે છે, બેમાં ફેસિલિટી સેમ છે. એટલે પ્રાઇવેટાઇઝેશન કરવાના ચક્કરમાં તમારે એરપોર્ટોના અત્યારે જોઈ લો બધા રાડું નાખે છે. એરપોર્ટની અંદર એટલું બધું મોંઘું થઈ ગયું છે કે એ લોકો નાની નાની વસ્તુઓ પણ ફેસિલિટી દેવા માંગતા નથી. તમે જો નવો એરપોર્ટ અડાણીનો ચાલુ થયો બોમ્બે, એમને કીધું કે ભાઈ સર્વર તો મારો જ વાપરી, એમાં વોડાફોન અને આ લોકોનો ઝઘડો થયો જીઓનો કે ભાઈ અમે લોકો ઓલરેડી સર્વિસ આપી રહ્યા છીએ. આ જ પરિસ્થિતિ તમારા બધા સેક્ટરની અંદર પ્રાઇવેટ સેક્ટરને ઉભો કરવા માટે પબ્લિક સેક્ટરને તમે દબાવ્યો. બીએસએનએલ ની હાલત તમે શું કરી, પોસ્ટ ઓફિસની હાલત શું કરી. ઈ ઓરિજિનલ આ બધા ઇન્સ્ટિટ્યૂટ એટલે ઉભા થયા હતા કે ભાઈ જો નોર્થમાંથી કમાય તો સાઉથમાં નુકસાન કરીને કવર કરે, પણ પબ્લિકને લાભ આપે. એની બદલીમાં આપણે ઊંધું કરી લીધું છે કે હવે આ લોકો જો કમાશે તમને દેવાય તો દો, નહીં તો તમે સર્વિસ મૂકી દો. પણ એના અંદર બી તમે જુઓ તો 7 થી 8 જે આપણા મોબાઈલ ઓપરેટરો હતા એ બધા મોટા લોકોને નડતા હતા, એટલે બધાને કાઢતા તમે છેલ્લે વોડાફોન અને જીઓ બેને જ રહેવા દીધા છે. એટલે આ જે સિસ્ટમથી તમે વર્ક કરી રહ્યા છો, આજે આટલી બધી અછતમાં તમે રાડારાડ કરી. ગેસ મલેશિયામાં એશિયાનો 25% છે, પણ આપણે વટના માર્યા મલેશિયાને કહેવા ન ગયા કે ભાઈ થોડું ઘણું ગેસ અમને પણ દે. આ તો કુદરતી ઈરાનને મદદ કરતા હતા અને ઈરાનને લોજિસ્ટિકલી આપણને બોર્ડર ટુ બોર્ડર મોકલી અને માલ આપી શકતો હતો, એટલે ઈરાને આપણી પર કોઈ મહેરબાની નથી કરી, પણ એને માલ વેચવો હતો. ઈ દરિયાની અંદર માલ રાખીને કરતું હતું. પણ સ્પેશિયલ જે આપણને કન્સેશન મળતા હતા રશિયાથી કે ઈરાનથી, એ ભવિષ્યમાં મળશે કે નહીં, અને ઈ ઉપરાંત પણ જો તમને ક્રૂડ મોંઘું મળશે કે સસ્તું મળશે તો તમે એનો લાભ પબ્લિકને કેટલો આપશો, એ તો સરકારની નિયત ઉપર ડિપેન્ડ કરે છે. બીજું આપણે રિલાયન્સની પણ વાત કરી એટલે કહું છું કે રિલાયન્સ એને છે ને જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો અમેરિકાનો કોઈ પણ પ્રેસિડેન્ટ જ્યાં સુધી એ હોય ત્યાં સુધી મુકેશ અંબાણીએ અમેરિકાને કુર્નિશ બજાવવી પડશે, જે રીતે નરેન્દ્ર મોદી કુર્નિશ બજાવે છે. રામ માધવ જે રીતે ત્યાં આગળ છે ને સાષ્ટાંગ થઈ આવ્યા, ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરએસએસ ના નેતા, આ મોટા રાષ્ટ્રભક્તો, આ રાષ્ટ્રભક્તિ એમની દેશને વેચવા કાઢ્યો છે, અને છે ને એ લોકો રાષ્ટ્રભક્તિની અને દેશભક્તિની વાતો કરે છે. ચૂંટણીઓ જીતે છે એટલે જાણે કે ઈડરીઓ ગઢ જીતી ગયા. મને લાગે છે પ્રજાને મૂર્ખ જ બનાવી રહ્યા છે, અને પ્રજાને પણ સહન કરવામાં જાણે કે ફાવટ આવી ગઈ છે. પેલું મફત રાશન મળે છે 82 કરોડને, એટલે જેને પ્રજાને જીન્સ પણ બદલાઈ ગયા છે, એવું નથી લાગતું? આની અંદર મજબૂરી કેવી છે, આનું તો ડિસિઝન તમને હવે વેસ્ટ બંગાળના ઇલેક્શન આપશે કે ભાઈ તમારા ષડયંત્રો કેટલે સુધી કારગર છે. ગુજરાતમાં તો તમે જોઈ લીધું, આપણે જોઈએ છીએ કે ભાઈ જે રીતે એ લોકો પોતાનો દબદબો ષડયંત્ર કરે છે, પણ જો હું 500-2000 વેચાવા તૈયાર હું તો એ ડેમોક્રેસીનો કોઈ રસ્તો જ નથી. અંગ્રેજોએ આપણને કરપ્શનથી જ ઘૂસ્યા હતા, એ લોકો કોઈ યુદ્ધ કરીને નથી ઘૂસ્યા. એટલે જ્યાં સુધી હું મારો સ્વભાવ કરપ્ટ જ રાખીશ તો મને ગમે ખરીદવા માટે તૈયાર હશે અને હું કરી દઈશ, કારણ કે મારે બીજાની પડી નથી. આજ આપણે પરિસ્થિતિ જોઈ કે રિલાયન્સની નો ડાઉટ એક રિફાઇનરી એવી છે જે દરેક 4 જાતના ક્રૂડ રિફાઇન કરી શકે છે, એ આપણો પ્લસ પોઈન્ટ છે. પણ બીજી રિફાઇનરીઓ જે ગવર્મેન્ટની ઓલરેડી વર્કિંગ છે એને તમે અપગ્રેડ કરવા માટે શું મહેનત કરી, એનો કોઈ વ્હાઇટ પેપર આ લોકો પાસે નથી.
અને આટલું નથી, અત્યાર સુધીમાં મને યાદ છે કે સૌથી પહેલી બરૂનીની રિફાઇનરી બની એના પ્રોજેક્ટ ઇન્ચાર્જ જ મારા ફાધર હતા. મને ખબર છે કે એ વખતે એમને ત્યાં પહોંચવા માટે પણ 3 ફ્લાઇટો બદલવી પડતી હતી અને બાય રોડ જતા એમાં 2.5 દિવસ લાગતા હતા. પણ એ લોકોએ બ્રુનીમાં રિફાઇનરી બનાવી, કારણ કે ચાઇના પર કાલે વોર થાય તો ઓઇલ સપ્લાય ક્યાંથી થાય, એટલે બે સૌથી પહેલી રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ નક્કી કરી, એક આંદામાનમાં ને એક બ્રુનીમાં. શું કામ? કારણ કે તમારે એ બધા સ્ટ્રેટેજિક લોકેશન થી પહેલા તૈયાર. પણ અત્યારે આપણે નથી, આપણી પ્રાયોરિટી છે કે આપણો મિત્ર સારી જગ્યાએ ધંધો કરે, પૈસા કમાય, મને ટેક્સ આપે, ડિવિડન્ડ આપે અને ઇલેક્ટ્રોલ ફંડ આપે. પબ્લિક તો ભોગવ્યા રાખશે અને ટેક્સ ભર્યા રાખશે. આજે તમે જો બેન્કિંગ સિસ્ટમની અંદર આટલા બધા હિડન ચાર્જીસ લાગી ગયા છે, પણ કોઈ સંસ્થા બોલવા તૈયાર નથી, કારણ કે સંસ્થા બોલશે તો જેલમાં જશે, કાં એના ઉપર ખોટા કેસ થઈ જશે. એટલે આપણે મૂળ મુદ્દામાંથી જ્યાં સુધી બહાર નહીં આવીએ, જ્યાં સુધી આ સરકારને આન્સરેબલ નહીં બનાવવાની કેપેસિટી ઊભી કરીએ, ત્યાં સુધી આપણી ગમે એ સરકાર આવશે, પબ્લિકની પરિસ્થિતિ આનાથી વધારે, કારણ કે હવે કોઈ જોઈ ગયા છે કે પબ્લિકની કેપેસિટી જ નથી, તો તમારું શોષણ થવું એ 100% નક્કી છે. એટલે આપણે ગુલામ દેશ થઈ ગયા છીએ, ગુલામી તરફ જ છીએ. ગુલામ એટલે અમેરિકાના ગુલામ તો સાહેબે તો ગુલામી સ્વીકારી લીધી છે, ઇઝરાયલની ગુલામી પણ સ્વીકારી લીધી છે, અને છતાં જ એને એ ન કે ન પ્રકારે પશ્ચિમ બંગાળમાં એ જીતી પણ શકે. આજે છેલ્લા ફેઝનું ત્યાં મતદાન છે અને મતદાનમાં કઈ ગોલમાલ એ કરી શકે છે, બધા જ પ્રકારના શસ્ત્રો એ વાપરી રહ્યા છે, જે કંઈ થઈ શકે. હવે પશ્ચિમ બંગાળની પ્રજાએ નક્કી કરવાનું છે. એમણે તો SIRમાં લાખો લોકો મતદાર યાદીમાંથી ભારતીય નાગરિકો એમને જ એને દૂર કર્યા છે. એટલે એ તો જાણે કે બધા ખેલ કરી જ રહ્યા છે. પણ તમે જે કહ્યું, તમે બ્રુનીની વાત કરી કે આંદામાનની રિફાઇનરીની વાત કરી, આપણે ત્યાં છેલ્લા 12 વર્ષમાં મોદી સરકારે સંસદમાં મૂકેલા આંકડા મુજબ, અંધભક્તો બરાબર સાંભળી લે આ વાત, મોદી સરકારે સંસદમાં મૂકેલા આંકડાઓ મુજબ આપણી જેને તેલને સંગ્રહવાની ક્ષમતા એમાં જરા પણ વધારો કરવામાં આવ્યો નથી. આ શું બતાવે છે? તમે કહ્યું કે બ્રુનીમાં કે આંદામાનમાં એ વખતે, એટલે દીર્ઘદ્રષ્ટા એ વખતે જે રાજકીય શાસકો હશે એમણે નક્કી કર્યું, પોલિસી ડિસિઝન લીધું અને એક્ઝિક્યુટ કરાવ્યું. આજે આપણી પાસે 2011માં જેટલી કેપેસિટી હતી કે 12માં કે 13માં કેટલી કેપેસિટી હતી, એમાં કશું ભાર વધારો થયો નથી. આ છે ને સંસદના આંકડા કે છે, તમને ખ્યાલ જ હશે ગિરીશભાઈ. એ વખતે એડમિનિસ્ટ્રેશનનું એક સિસ્ટમ એવું હતું કે ભાઈ જે બી પબ્લિક સેક્ટર યુનિટ છે એ પબ્લિકની સેવા માટે છે, એટલે તમારે એની અંદર લોસ ને કે પ્રોફિટનો કોઈ પર્સન્ટેજ હતો નહીં. આજે પણ પોર્ટોની અંદર રિટર્ન રૂલ એ છે કે એ લોકો 16%થી વધારે પોતાનું પ્રોફિટ વધારી શકે નહીં. જો પ્રોફિટ વધે તો એમને પબ્લિક યુટિલિટીમાં CSRમાં એ પૈસા વાપરી અને બેલેન્સ કરવાના. તમે એ CSR નો રૂલ કાઢી નાખ્યો કે કંપની જેટલું કમાતી હોય એના નેટ પ્રોફિટમાં 2% એને CSRમાં વાપરના. તમે 2% કાઢી નાખ્યા અને નુકસાન કરતી કંપનીઓ પણ તમને ઇલેક્ટ્રોલ બોન્ડમાં પૈસા આપ્યા, કારણ કે હવે એની ઇન્ક્વાયરી નથી થતી. એટલે ચોરી કરવાના બધા પાયખા, અને હદ ઈ થાય છે કે તમારી સિસ્ટમ, કાલે તમે જો સુરતની અંદર 4 જણા વગર બુકાની સ્ટેટ બેંકની બ્રાન્ચમાં ઘૂસી અને 55 મિનિટ સુધી અંદર રહ્યા અને લાખો રૂપિયા લૂંટીને નીકળી ગયા છે. વેર વોઝ ઇટ? બેંકોની મેનેજરની અંદર એક SOS ડિસ્ટ્રેસ કોલ હોય છે, બટન દબાવે ને એટલે પોલીસ સ્ટેશનમાં કે બહાર સાયરન વાગે. વોટ વેર ધે ડુઈંગ? એટલે આ તો જે આપણે બધું હાઈ સિક્યોરિટી અને ગુજરાત મોડલ જે રજૂ કરી રહ્યા છીએ એના પાયખા બધા ખુલીને સામે આવે, પણ તે છતાં પબ્લિક સમજવા તૈયાર જ નથી. હજી પણ તમે જુઓ તો ભક્તોને એમ જ છે કે મોદી નહીં તો કોણ. 140 કરોડની વસ્તીની અંદર ઘણા બધા બુદ્ધિશાળી માણસો બેઠા છે, પણ તમને એની જરૂર નથી. આજે મુરલી મનોહર જોશીને શું કામ આવીને બોલવું પડ્યું? કે ઈ લોકો પણ લીડરો હતા, જેમની પહેલી પ્રાયોરિટી પબ્લિકને સગવડ કેમ આપવી ઈ હતું. અત્યારે આપણી પ્રાયોરિટી છે કે મારા મિત્રોને સૌથી વધારે સગવડ કેમ દેવી, એટલો જ ફરક પડી ગયો છે. જી ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા. યુએઈ ઓપેકમાંથી નીકળી જવાના ફાયદા આપણને થઈ શકે એમ છે. હવે જો એ ફાયદા પ્રજા સુધી, નાગરિકો સુધી પહોંચશે કે કેમ, કે માત્ર મિત્રોને જ પહોંચાડવામાં આવશે, એના તરફ આપણી નજર રહેશે. આપણે તો બહુ સ્પષ્ટપણે આનું વિશ્લેષણ કરતા રહીશું, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત એ તો આપણે જેને આપણી ચેનલ ઉપર એ કરવાની જ છે, અને આપ તો એમાં
તથ્યો સાથે વાત કરો છો. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.